નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ત્રિમાસિક કસોટી 2026માં ધોરણ 4 વિશે પર્યાવરણની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સાચું સોલ્યુશન જણાવીશું. તો ખાસ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. આની અંદર તમને તમારે જે પ્રકરણોમાંથી ત્રિમાસિક કસોટી બનવાની છે એ ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈ અને એક પ્રશ્ન બેંક આપણે લાવી છે. તો વિડીયોને ખાસ જોજો અંત સુધી, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલા જો મિત્રો તમારે 10 ગુણના અગત્યના વિકલ્પો આપેલા છે, જેમાં પહેલું છે રાજુના પિતાજી ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો બી જવાબ આવશે હળ. બીજું છે વૈશાલીના પિતાજી કયો વ્યવસાય કરે છે? તો એમાં જવાબ આવશે સી શાકભાજી વેચવાનો. ત્રીજો, કયા પક્ષીનો માળો કાંટાની વચ્ચે કે થોરના વાળમાં જોવા મળે છે? તો એમાં બી જવાબ આવશે કબૂતર. પછી ચોથું, તેજલને તેની માતાના ઈલાજ માટે કયા શહેરમાં આવવું પડ્યું હતું? તેમાં જવાબ આવશે સી અમદાવાદ. પાંચમો, ગંદુ પાણી પીવાથી કયો રોગ થવાની શક્યતા રહે છે? તો એમાં આવશે આપેલ તમામ. જો ટાઇફોઇડ પણ થાય, કોલેરા પણ થાય અને ઝાડા ઉલટી પણ થાય. પછી છઠ્ઠું, ઉત્તરાયણના તહેવારમાં કઈ વાનગી ખાસ બનાવવામાં આવે છે? તેમાં બી જવાબ આવશે ઊંધિયું પૂરી. પછી આગળ સાતમું, ગુરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે? તો એને બી કહેવાય લંગર. ઓકે, જવાબ બી આવશે. આઠમો છે કયા પ્રાણીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે? તેમાં જવાબ આવશે બી ખિસકોલી. પછી નવમો, ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી ઘાસને શું કહે છે? તો એમાં સી આવે જવાબ કે નીંદણ. દસમો, તેજલના મામાના ઘરે પાણી ક્યાંથી આવતું હતું? તો એમાં જવાબ બી આવશે જાહેર નળથી. પછી ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં આપણે જુઓ પીળા રંગથી દર્શાવ્યું છે ને એનો જવાબ છે. પહેલું છે ખેતરમાં જમીન પોચી બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય, તો એમાં જવાબ આવશે કોદાળીનો ઉપયોગ થાય. બીજું, પક્ષીઓ ઈંડા મૂકવા માટે ખાલી જગ્યા બનાવે, તો એમાં જવાબ આવશે માળો બનાવે. ત્રીજું છે ખાલી જગ્યા સ્ટેશન પર તેજલે જોયું કે ખૂબ જ ભીડ હતી, તો એમાં જવાબ આવશે અમદાવાદ. ચોથું, પાણીને જંતુ રહિત કરવા માટે તેમાં ખાલી જગ્યાની ટીકડી નાખવામાં આવે, તો એનો જવાબ આવે ક્લોરીનની. પાંચમું, શાળામાં બાળકોને બપોરે જે ભોજન મળે છે તેને ખાલી જગ્યા ભોજન કહેવાય, તો એનો જવાબ થાય મધ્યાહન ભોજન. છઠ્ઠું છે ખાલી જગ્યા બાળકો માટે વાર્તાઓ અને પત્રો લખતા, તો એમાં જવાબ આવશે ગીજુભાઈ બધેકા. પછી આગળ સાતમો પ્રશ્ન છે મિત્રો કે શાકભાજી પર ખાલી જગ્યાનો છંટકાવ કરવામાં આવે છે જેથી તે તાજા રહે, તો એમાં આવે પાણીનો. આઠમું છે બીજની વાવણી કર્યા પછી થોડા દિવસોમાં જ જમીનમાંથી અંકુર ફૂટેલા દેખાય છે. નવમો છે જે લોકો રાંધતા હોય અને પીરસતા હોય તેઓ, એમાં જવાબ આવશે મિત્રો લંગરમાં છેલ્લે જમે છે. અને દસમું, વોટર પાર્કમાં પાણીનો ખાલી જગ્યા ખૂબ થતો હોય તો શું આવે? બગાડ. પછી તમારે વર્ગીકરણ કરો એ પ્રકારના પ્રશ્નો આવશે. જુઓ, જેમાં તમને આપેલા છે કે નીચે આપેલા ફળો અને શાકભાજીનું જલ્દી બગડી જાય તેવા અને થોડા દિવસ સારા રહી શકે તેવા એમાં વર્ગીકરણ કરવાનું છે. તો તમને કાઉન્સમાં જુઓ પાલક, બટાટા, કેળા, ટામેટા, ડુંગળી, કોબીજ, કાકડી, આદુ વગેરે પ્રશ્ન આપેલા છે. તો આપણે એમાં પહેલા બે વર્ગીકરણ કરવાનું. જલ્દી બગડી જાય તેવા કયા આવશે? તો એમાં આવશે એક તો પાલક, કેળા, ટામેટા અને કાકડી. અને થોડા દિવસ સારા રહી શકે તેવા તો કે બટાટા, ડુંગળી, કોબીજ અને આદુ. ઓકે, પછી જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે જુઓ કે ઇલીસ, તેમાં જવાબ આવશે મિત્રો ખ કે ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા. બીજું છે કોયલ, તેમાં જવાબ આવશે ગ કે બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. ત્રીજું છે વોટર ફિલ્ટર, તેનો જવાબ આવશે મિત્રો ક કે પાણી શુદ્ધ કરવાનું સ્થળ. અને ચોથું છે છાત્રાલય, તો એમાં જવાબ આવશે ઘ બાળકો ત્યાં રહીને ભણે છે. ઓકે, પછી એક બે વાક્યના પ્રશ્નો જે તમારે પૂછાશે, એમાં 1 થી 3 પ્રશ્નો છે. જુઓ કે નીંદણ એટલે શું? તો ખેતરમાં મુખ્ય પાકની આજુબાજુ વગર વાવ્યા ઉગી નીકળતા વધારાના ઘાસને નીંદણ કહે છે. બીજો છે વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા કેમ વેચે છે? તો જવાબ આવશે જેથી તે શાકભાજી બગડી ન જાય. ત્રીજો, દેવચકલી તેનો માળો શાનાથી બનાવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઘાસ, નરમ ડાળીઓ, મૂળ, ઊન અને રૂથી બનાવે. ચોથો, તેજલને અમદાવાદમાં તેના મામાના ઘરે શું જોવું ગમતું? તો જવાબ આવશે તેજલને બહુમાળી મકાનોની બારીમાંથી નીચે જોવું અને રિવરફ્રન્ટ ગમતું હતું. પાંચમું, પાણી કેમ ગંદુ થાય છે? તો જવાબ આવશે મિત્રો પાણીમાં કચરો નાખવાથી, કપડાં ધોવાથી કે ઢોર ઢાંખરને નવડાવવાથી પાણી ગંદુ થાય છે. છઠ્ઠો અને સાતમો પ્રશ્ન છે, એનો સ્ક્રીનશોટ લો, નીચે જવાબ લખેલા છે, વાંચી લેજો. એવી રીતના આઠમું છે હળનો ઉપયોગ શું છે? તો ખેતર ખેડવા અને જમીનમાં ચાસ પાડવા માટે હળનો ઉપયોગ થાય છે. નવમો પ્રશ્ન, શાકભાજી લેવા પિતાજી ક્યાં જાય છે? તો પિતાજી તાજા શાકભાજી લેવા બજાર મંડીમાં જાય છે.
10મું, સાપ તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો સાપને તીક્ષ્ણ વાંકા દાંત હોય છે, પણ તે ખોરાકને ચાવતો નથી, તે ખોરાક આખો ગળી જાય છે. પછી મોટા પ્રશ્નો તમારે પૂછાશે, જેમાં પહેલો છે જુઓ, ખેતી કામમાં વપરાતા કોઈ પણ 3 સાધનો વિશે સમજાવો. નીચે આખો જવાબ લખેલ છે, સ્ક્રીનશોટ લો, વાંચીને જજો. બીજું છે, ગંદુ પાણી પીવાથી કઈ મુશ્કેલીઓ થાય છે અને તેને ચોખ્ખું કેવી રીતે કરી શકાય? એનો પણ જવાબ છે, સ્ક્રીનશોટ લો અને તૈયાર કરજો. ત્રીજું કે ગુરુદ્વારમાં લંગર વિશે ટૂંકમાં માહિતી આપો. એનો પણ જવાબનું સ્ક્રીનશોટ લઈ વાંચીને જજો. અને ચોથો પ્રશ્ન કે પક્ષીઓ માળો કેમ બનાવે છે અને માળો બનાવ્યા પછી તેઓ કયા કામમાં વ્યસ્ત રહે છે? એનો પણ સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે મિત્રો તમારા માટેનું ખૂબ જ મોસ્ટ આઈએમપી અગત્યનું પ્રશ્ન બેંક અને સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બનશે. તો વિડીયોને લાઇક કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.